हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में अहीं आगळ आपणे स्वाध्याय 11 ना કેટલાક દાખલાઓ જોયા હતા, બરાબર। ત્યાર પછી હવે આપણે ત્યાંથી પાછા જે છે એ આગળ વધીશું। તો અહીં આગળ તમે જોશો તો સ્વાધ્યાય 11 ની અંદર આપણે જે છે એ છેલ્લે દાખલા નંબર 21 અહીં આગળ જોયો હતો। હવે આપણે એક થિયરી પહેલા તો સમજવી છે। તમને ખ્યાલ હોય તો આપણે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 10 માં એવા પ્રકારના દાખલાઓ જોયા હતા કે બે રેખાઓ L1 અને L2 ના છેદબિંદુમાંથી પસાર થતી કોઈ પણ રેખાનું સમીકરણ આમાં લખવું એટલે તમને ખ્યાલ આવશે। કોઈ પણ રેખાનું સમીકરણ L1 લેમ્બડા L2 0 અને પછી આવી રીતે લઈ અને આપણે જે છે લેમ્બડાની કિંમત ત્યાં આગળ શોધતા હતા। તમને જે શરત આપેલી હોય એ પ્રમાણે આ સૂત્ર તમને યાદ હશે, L1 લેમ્બડા L2 0। તો એવી રીતે અહીંયા આગળ બે સમતલો π1 અને π2 ની છેદ રેખામાંથી પસાર થતા કોઈ પણ સમતલનું સમીકરણ π1 લેમ્બડા π2 0 આવું આપણે લખી શકીએ। તો અહીંયા આગળ શું કરવાનું, બે રેખાઓ છેદે તો તમને એક છેદ બિંદુ મળે। અહીંયા તમે જોશો તો આ બે રેખાઓ છેદે તો એક બિંદુ આપણને અહીંયા આગળ મળે। જ્યારે બે સમતલ છેદે ત્યારે એક છેદ રેખા આખી આપણને મળે। આવી રીતે આ બે સમતલો છે, બરાબર। આ બે સમતલો આમ છેદે તો અહીંયા જે આગળ છેદે છે તે એક આખી રેખા હશે, બરાબર। કોઈ એક બિંદુમાં છેદે એવું ન બને। આખા બે સમતલો તમે આવી રીતે રાખો છો તો અહીંયા આગળ જે ખૂણામાં રેખા બની એ આખી બે સમતલોની શું થઈ, છેદ રેખા થઈ। એટલે અહીંયા શબ્દ આપણે એવો વાપર્યો, બે સમતલો π1 અને π2 ની છેદ રેખામાંથી પસાર થતા। જ્યારે અહીંયા આપણે રેખાની અંદર બે રેખાઓ L1 અને L2 ના છેદ બિંદુમાંથી પસાર થતી કોઈ પણ રેખાનું સમીકરણ એવો શબ્દ વાપરતા હતા। ત્યાં આગળ આપણે પહેલા એ ચેક કરતા હતા કે રેખા L1 કે L2 માંથી જ કોઈ જરૂરી રેખા નથી ને, બરાબર। અને જો એ ન હોય તો પછી આ સૂત્રની મદદથી આપણે જે જરૂરી રેખા છે એ ત્યાં આગળ શોધતા હતા। તો અહીંયા આગળ આપણે સ્વાધ્યાય 11.3 ની અંદર આવા પ્રકારના દાખલો જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે એમાં આપણે શું કરવાનું છે। તો 11.3 માં તમે દાખલા નંબર 9 અહીંયા આગળ જોશો, બરાબર। 11.3 એમાં દાખલા નંબર 9 આપેલ બે સમતલોના સમીકરણ શું છે, તો કે સમતલ π1 જે છે એ આપણી પાસે આવું કંઈક છે કે 3x - y + 2z - 4 = 0 અને સમતલ π2 જે છે એ આવા પ્રકારે કંઈક છે। સમતલ π2 x + y + z - 2 = 0 આના છેદ બિંદુમાંથી તથા બિંદુ 2 to 1 માંથી પસાર થતા આના છેદમાંથી, છેદ બિંદુ એવું નહીં પણ છેદ એટલે શું, તો કે અહીંયા આખી એક છેદ રેખા હોય અને આપણને જે બિંદુ કીધું છે બિંદુમાંથી પસાર થતી હોય એવા સમતલનું સમીકરણ આપણે અહીંયા આગળ શોધવાનું છે। તો બિંદુ તમને કયું આપેલું છે, પહેલા આપણે સમતલ π1 માટે ચેક કરી જોઈએ કે એ જરૂરી સમતલ નથી ને। π1 માટે બિંદુ 2 to 1 આપણે ચેક કરીએ, 2 to 1 તો શું થાય, તો કે આની અંદર આપણે કિંમત મૂકીશું તો 3 * 2 - 2 + 2 * 1 - 4 = અહીંયા આગળ આપણને કેટલા મળે, આ 6 - 2 + 2 - 4 તો -2 + 2 કેન્સલ અને આ 2 = 0 એટલે કે સમતલ π1 જરૂરી સમતલ નથી।
જરૂરી સમતલ નથી. ત્યાર પછી સમતલ પાઈ 2 માટે આપણે જોઈએ તો સમતલ પાઈ 2 માટે આપણે બિંદુ 2 2 1 ચેક કરીશું તો શું થશે તો કે અહીંયા આગળ 2 plus 2 plus 2 minus 2 is equal to 4 is not equal to 0. આ બિંદુ આપણે જે છે સોરી અહીંયા આગળ 1 રહેશે એટલે આગળ થશે 3 is not equal to 0 એટલે સમતલ પાઈ 2 જરૂરી સમતલ નથી. બરાબર. આ બંને બિંદુઓ આપણે આ બંને સમતલના સમીકરણમાં વારાફરતી મૂકી અને ચેક કરી લીધા. હવે આપેલ બંને સમતલો ના છેદમાંથી છેદ એટલે અહીંયા એક છેદ રેખા મળવાની. બરાબર. આપેલ બંને સમતલોના છેદમાંથી પસાર થતા કોઈપણ સમતલનું સમીકરણ શું થાય તો કે કોઈપણ સમતલનું સમીકરણ π1 પ્લસ લેમ્ડા π2 is equal to 0 આપણને અહીંયા આગળ મળશે. એટલે કે π1 સમતલ એટલે 3x y plus 2z minus 4 plus lambda into x plus y plus z minus 2 is equal to 0. આ સમતલ છે એ બિંદુ 2 2 1 માંથી પસાર થાય છે. આ સમતલ બિંદુ 2 2 1 માંથી પસાર થાય છે એટલે 2 2 1 જે છે એ આપણે આમાં મૂકી દઈએ તો 3 into 2 minus 2 plus 2 into 1 કે minus 4 plus lambda into અહીંયા xyz ની જગ્યાએ 2 2 1 minus 2 equal to 0. તો આગળનું થાય 6 minus 2 plus 2 minus 4 plus lambda 2 2 cancel 3 equal to 0. 2 2 cut 6 minus 4 2 plus 3 lambda is equal to 0 એટલે lambda is equal to minus 2 by 3 આપણને મળશે. આ લેમ્ડાની કિંમત આપણે જે છે એ પરિણામ નંબર 1 માં મૂકી દઈએ તો પરિણામ 1 પરથી અહીંયા આગળ આપણને શું મળશે તો કે 3x y plus 2z minus 4 લેમ્ડા એટલે -2 by 3 અને અહીંયા કૌંસમાં x plus y plus z x plus y plus z minus 2 is equal to 0. Therefore 3 છે એ લસા તો 9x minus 3y plus 6z minus 12 minus 2x minus 2y minus 2z plus 4 equal to 0. 9x minus 2x એટલે 7x minus 3y minus 2y એટલે minus 5y 6 minus 2 4z minus 12 plus 4 તો minus 8 is equal to 0 જે જરૂરી સમતલનું સમીકરણ છે. આપણે જે સમતલનું સમીકરણ મેળવવાનું હતું એ આપણને અહીંયા આગળ મળી ગયું. તો તમે આ દાખલાઓ જો યાદ કરશો રેખા ચેપ્ટરની અંદર તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે એના જે આપણે ગણતરીઓ અહીંયા આગળ જે છે એ કરવાની છે. અને સાથે સાથે જે છે એ આપણે અહીંયા આગળ પેલા સમતલ π1 જરૂરી સમતલ છે કે નહીં ચેક કરવાનું, સમતલ π2 જરૂરી સમતલ છે કે નહીં ચેક કરવાનું. જો એ બેમાંથી કોઈ સમતલ જરૂરી સમતલ ન હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. બરાબર. ત્યાર પછી દાખલા નંબર 11 એમાં આપણે લઈએ. એમાં તમને શું આપેલું છે? આપેલ બે સમતલોના સમીકરણ x y z equal to 1 આવું છે. x y z equal to 1 અને બીજું જે છે એ શું છે તો કે અહીંયા આગળ 2x 3y 4z 2x 3y 4z is equal to 5. Okay,
આની છેદરેખામાંથી પસાર થતા તથા સમતલ x - y + z = 0 ને લંબ હોય એવા સમતલનું સમીકરણ મેળવવાનું છે. હજી એક સમતલ આપણને આપેલું છે, આપેલ સમતલ પાઈ, આપણે એને પાઈ નામ આપી દઈએ તો શું છે કે x - y + z = 0. તો આ સમતલનો અભિલંબ શું હોય? આ સમતલનો અભિલંબ સદિશ n1 એટલે આપણે i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ 1 1 1 જ છે બધાના સરવાળો. આ સમતલનો અભિલંબ શું હોય? તો કે આ સમતલનો અભિલંબ જે છે સદિશ n2 = 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ. અને આ સમતલનો અભિલંબ અહીંયા આગળ જે છે એ આપણી પાસે સદિશ n = i કેરેટ માઈનસ j કેરેટ પ્લસ k કેરેટ આવું આપણી પાસે છે. હવે સમતલ આ બંનેમાંથી પહેલા તો કોઈ પણ આ સમતલને લંબ નથી ને એ આપણે ચેક કરવું પડે. તો સમતલ π1 માટે આપણે ચેક કરીએ તો n1 અને n નો ડોટ પ્રોડક્ટ જો 0 થાય તો એ લંબ હોય. તો n1.n આપણે લઈએ, n1.n = n1 એટલે i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ અને n એટલે શું? તો કે i કેરેટ માઈનસ j કેરેટ પ્લસ k caret is equal to 1 into 1 plus 1 into minus 1 plus 1 into 1 is equal to 1 minus 1 plus 1 equal to 1 is not equal to 0. તેથી સમતલ π1 જરૂરી સમતલ નથી. હવે આપણે કોના માટે ગણતરી કરવી પડે? તો કે સમતલ π2 માટે અહીંયા આગળ આપણે જે છે એ ગણતરી કરવી પડશે. સમતલ π2 તો એમાં તમને શું આપેલું છે? n2.n આપણે લઈએ તો આપણી પાસે આવું રહેશે 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ ડોટ અહીંયા આગળ i કેરેટ માઈનસ j કેરેટ પ્લસ k કેરેટ is equal to 2 into 1 plus 3 into minus 1 plus 4 into 1. 2 minus 3 plus 4. 6 minus 3 3 is not equal to 0. એટલે કે સમતલ π2 જરૂરી સમતલ નથી. બરાબર? આ પણ આપણા માટે જરૂરી સમતલ નથી. હવે આ બંને સમતલોના છેદરેખામાંથી પસાર થતા કોઈ પણ સમતલનું સમીકરણ આપણે અહીંયા આગળ લઈએ તો શું થાય? π1 + λ π2 પ્રમાણે x + y + z x + y + z -1 આ 1 છે એને આપણે આ બાજુ લઈ લઈ, સામે માત્ર 0 જ રાખવાનો. બરાબર? એવી રીતે આમાં પણ 5 ને આપણે આ બાજુ લઈ લેશું પ્લસ λ 2x plus 3y plus 4z minus 5 is equal to 0. બરાબર? તો આ બંને સમતલો પરથી આપણે એને શું લખી શકીએ અહીંયા આગળ? તો કે બંનેમાં જે x વાળા પદો છે એને આપણે સાથે રાખીએ તો અહીંયા 1 અને આ 2 લેમ્બડા એટલે 1 plus 2 લેમ્બડા x, ત્યાર પછી અહીંયા 1 આ 3 લેમ્બડા એટલે 1 plus 3 લેમ્બડા y, ત્યાર પછી અહીંયા આગળ 1 plus 4 લેમ્બડા 1 plus 4 લેમ્બડા z અને અચળ પદ જે છે એ -1 -5 લેમ્બડા આપણી પાસે રહેશે. -1 -5 લેમ્બડા is equal to 0. આ સમતલનો અભિલંબ આપણને શું મળ્યો કહેવાય? તો કે આ સમતલનો અભિલંબ સદિશ n3 આપણે નામ આપી દઈએ ને તો 1 plus 2 લેમ્બડા i કેરેટ 1 plus 3 લેમ્બડા j કેરેટ અને 1 plus 4 લેમ્બડા k કેરેટ આવું આપણને અહીં આગળ મળ્યું. x y z ના સહગુણકથી જે બને તે.
હવે જરૂરી સમતલ એ સમતલ પાઈ ને લંબ છે, સમતલ પાઈ ને લંબ છે, તો એનો મતલબ n ડોટ n3 ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો n એટલે તો i કેરેટ માઈનસ j કેરેટ પ્લસ k કેરેટ ડોટ n3 એટલે આપણી પાસે આવું છે 1 પ્લસ 2 લેમ્બડા i કેરેટ 1 પ્લસ 3 લેમ્બડા j કેરેટ અને 1 પ્લસ 4 લેમ્બડા k કેરેટ is equal to 0. Therefore 1 into 1 plus 2 lambda plus minus 1 into 1 plus 3 lambda plus 1 into 1 plus 4 lambda equal to 0. Therefore 1 plus 2 lambda minus 1 minus 3 lambda plus 1 plus 4 lambda is equal to 0. 4 ને 6 6 માંથી 3 જાય તો 3 લેમ્બડા 1 1 cancel plus 1 is equal to 0. તો lambda is equal to -1/3 આપણને અહીંયા આગળ મળ્યું. આ જે લેમ્બડાની કિંમત આપણને અહીંયા આગળ મળે છે એ આપણે પરિણામ નંબર 1 ની અંદર મૂકી દઈશું. તો શું થાય, પરિણામ નંબર 1 ની અંદર મૂકીએ તો પરિણામ 1 પરથી આપણે શું લખી શકીએ તો કે x + y + z -1 plus -1/3 2x + 3y + 4z minus 5 equal to 0. 3 અહીંયા લસા લઈ લઈ તો 3x + 3y + 3z minus 3 અને આ કેટલા થશે -2x - 3y - 4z + 5 equal to 0. એટલે કે x 3y - 3y જે છે એ કેન્સલ થઈ જશે, 3z - 4z એટલે -z રહેશે અને +2 equal to 0 જે જરૂરી સમતલનું સમીકરણ આપણને અહીંયા આગળ મળી ગયું. બરાબર. તો આ બે સમતલો જે આપેલા હતા એની છેદ રેખામાંથી પસાર થતું અને આ સમતલને લંબ હોય એવા સમતલનું સમીકરણ આપણે અહીંયા આગળ શોધ્યું. બરાબર. ત્યાર પછી આપણે ત્રીજો દાખલો અહીંયા આગળ લઈએ. એમાં શું આપેલું છે તો સ્વાધ્યાય 11.3 ની અંદર તમે દાખલા નંબર જે છે એ અહીંયા આગળ 10 જોશો તો એમાં બે સમતલોના સમીકરણ તમને આપેલા છે. 10મા દાખલાની અંદર આપેલ બે સમતલોના સમીકરણ શું છે આપણી પાસે તો કે પહેલું જે સમીકરણ છે સમતલ π1 એ આવા પ્રકારનું છે r ડોટ 2i કેરેટ પ્લસ 3j કેરેટ 2j કેરેટ માઈનસ 3k કેરેટ ઇક્વલ ટુ 7 અને સમતલ π2 જે છે એ શું છે તો કે r ડોટ અહીંયા આગળ 2i કેરેટ પ્લસ 5j કેરેટ પ્લસ 3k કેરેટ ઇક્વલ ટુ 9. આ બંનેના છેદમાંથી તથા બિંદુ 213 માંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ આપણે અહીંયા આગળ શોધવાનું છે. સમતલનું સમીકરણ આપણે સદિશ સ્વરૂપમાં અહીંયા આગળ શોધવું છે. તો પહેલા તો આ રીતે શોધી લેવાનું અને ત્યાર પછી એને જે છે એ આપણે સદિશ સ્વરૂપમાં કરીશું. બરાબર. તો આ જે પ્રથમ સમતલ π1 છે એના માટે r સદિશ r એટલે xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ ડોટ 2i કેરેટ પ્લસ 2j કેરેટ માઈનસ 3k કેરેટ ઇક્વલ ટુ 7 આવું આપણે લખી શકીએ. તો 2x પ્લસ 2y માઈનસ 3z ઇક્વલ ટુ 7 આપણને મળશે. આના પરથી શું થાય તો કે xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ ડોટ 2i caret plus 5j caret plus 3k caret is equal to 9. Therefore 2x plus 5y plus 3z
-9 ઇઝ ઇક્વલ ટુ 0 અને આમાં પણ આપણે આ 7 જે છે એને આ બાજુ લઈ લઈએ તો -7 ઇઝ ઇક્વલ ટુ 0. હવે સમતલ π1 માટે આપણે ચેક કરવાનું રહેશે. શું ચેક કરવાનું થશે તો કે એ બિંદુ આપણને 2 1 3 અહીંયા આગળ આપેલું છે તો બિંદુ 2 1 3 આપણે લઈએ તો આ કિંમત મૂકી આમાં 2 into 2 plus 2 into 1 minus 3 into 3 minus 7 is equal to 4 plus 2 minus 9 minus 7 minus 16 plus 6 એટલે minus 10 is not equal to 0. એટલે કે સમતલ π1 જે છે એ જરૂરી સમતલ નથી. બરાબર. ત્યાર પછી સમતલ π2 માટે આપણે વાત કરીએ તો સમતલ π2 જે છે એમાં શું થાય તો કે બિંદુ 2 1 3 આપણે મૂકીશું તો અહીંયા આગળ 2 into 2 plus 5 into 1 plus 3 into 3 minus 9 is equal to 4 plus 5 plus 9 minus 9 એટલે 9 is not equal to 0 એટલે સમતલ π2 એ જરૂરી સમતલ નથી. હવે આપેલ બે સમતલોની છેદરેખામાંથી પસાર થતા કોઈ પણ સમતલનું સમીકરણ શું થાય તો કે π1 plus lambda π2 is equal to 0. Okay, therefore 2x plus 2y minus 3z minus 7 plus lambda into 2x plus 5y plus 3z 2x plus 5y plus 3z minus 9 is equal to 0. Therefore અહીંયા આગળ આ સમતલ છે એ કયા બિંદુમાંથી પસાર થાય છે તો કે બિંદુ 2 1 3 માંથી પસાર થાય છે. એટલે શું થાય તો કે અહીંયા આગળ જે છે એ 2 into 2 plus 2 into 1 minus 3 into 3 minus 7 plus lambda 2 into 2 plus 5 into 1 plus 3 into 3 minus 9 is equal to 0. Therefore 4 plus 2 minus 9 minus 7 plus lambda 4 plus 5 plus 9 minus 9 is equal to 0. Therefore 4 plus 2 6 minus 16 એટલે minus 10 plus lambda into 9 is equal to 0. Therefore lambda is equal to 10 by 9. Okay. આ આપણે લેમ્બડાની જે કિંમત છે એ પરિણામ નંબર 1 માં મૂકી દઈએ તો પરિણામ 1 પરથી આપણને શું મળશે તો કે 2x plus 2y minus 3z minus 7 plus 10 by 9 2x plus 5y plus 3z minus 9 is equal to 0. 9 છે એ લસાઅ 9 દુ 18x plus 18y minus 27z minus 63 plus 20x plus 50y plus 30z minus 90 is equal to 0. તો 18 plus 20 એટલે કેટલા થશે તો કે અહીંયા આગળ જે છે એ 38x બરાબર 18y plus 50y એટલે કેટલા થાય તો કે અહીંયા આગળ આપણી પાસે જે છે એ 68y આપણને મળશે -27 plus 30 એટલે 3z plus 3z અને -63 -90 એટલે કેટલા થયા તો કે -153 is equal to 0. આવું આપણને અહીંયા આગળ મળ્યું બરાબર. આને આપણે જે છે એ સદિશ સ્વરૂપમાં લખવું હોય
તો પહેલા તો આ 38x + 68y + 3z = 153. therefore સદિશ r dot 38i caret 68j caret plus 3k caret is equal to 153. આવું આપણે લખી શકીએ. સદિશ r એટલે x y z એની સાથે આનો ડોટ પ્રોડક્ટ લઈ તો 38x 68y અને 3z આપણને જે છે એ પાછા અહીંયા આગળ મળી જાય, બરાબર, અને is equal to 153 આપણને મળશે, જે જરૂરી સમતલનું સદિશ સમીકરણ છે એવું આપણે કહી શકીએ, બરાબર. ત્યાર પછી દાખલા નંબર જે છે એની અંદર આપણે 9, 10 અને 11 જે આવા પ્રકારના દાખલાઓ હતા એ આપણે અહીંયા આગળ જોયા. હવે તમે જોશો તો સ્વાધ્યાય 11.3 ની અંદર આપણે 5 થી 14 સુધીના તમામ દાખલાઓ જે છે એ પૂર્ણ થઈ ગયેલ છે અને દાખલા નંબર 3 પણ પૂરો થઈ ગયો છે. માત્ર પહેલો, બીજો અને ચોથો એ 3 દાખલાઓ બાકી રહે છે. જ્યારે સ્વાધ્યાય 11 ની અંદર આપણે જોઈશું તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 11 નો દાખલા નંબર 15 અહીંયા આગળ લઈએ કે એમાં શું આપેલું છે, બરાબર. તો સ્વાધ્યાય 11 એનો દાખલા નંબર 15 અહીંયા આગળ આપણે જોઈશું. તો સમતલ π1 જે છે એ આપણી પાસે આપેલ બે સમતલોના સમીકરણ પરથી સમતલ π1 નું સમીકરણ આવા પ્રકારે છે. r dot i caret plus j caret plus k caret is equal to 1 અને સમતલ π2 જે છે એ શું થશે તો કે સદિશ r dot 2i caret plus 3j caret minus k caret plus 4 is equal to 0. અને છેદ રેખામાંથી પસાર થતા તથા એક અક્ષને સમાંતર હોય એવા સમતલનું આપણે સમીકરણ શોધવું છે. હવે તમે જો સમજો કે અહીંયા આપણે શું કરવાનું થાય તો કે પહેલા તો આ સમતલનો અભિલંબ આપણે નક્કી કરીએ અને સાથે સાથે એને આપણે કાર્ટેશિયન સ્વરૂપમાં પણ ફેરવી નાખીએ. xi caret plus yj caret plus zk caret dot I caret plus j caret plus k caret is equal to 1. Therefore, x plus y plus z minus 1 equal to 0. અને આ સમતલનો અભિલંબ જે છે સદિશ n1 એ શું થાય તો કે I caret plus j caret plus k caret. આ સમતલ માટે આપણે લખીએ તો xi caret plus yj caret plus zk caret dot 2i caret plus 3j caret minus k caret plus 4 is equal to 0. તો 2x plus 3y minus z plus 4 is equal to 0. આ સમતલનો અભિલંબ સદિશ n2 is equal to 2i caret plus 3j caret minus k caret. હવે x અક્ષની દિશા દર્શાવતો સદિશ શું હોય? x અક્ષની દિશા દર્શાવતો સદિશ કોણ થાય તો કે i caret, એને તમે i caret plus 0 j caret plus k caret આવું પણ લખો છો. સોરી 0 k caret આવું પણ લખી શકો છો. હવે જરૂરી સમતલ છે એ શું છે તો કે આ રેખાને સમાંતર છે. કઈ તો કે x અક્ષને. જરૂરી સમતલ જો x અક્ષને સમાંતર હોય, આ x અક્ષ છે, બરાબર, આપણા માટે, તો આ સમતલનો અભિલંબ છે એ જરૂરી સમતલનો જે અભિલંબ n છે એ આ i caret ને લંબ હોવો જોઈએ. એટલે જો n dot i equal to 0 થાય
તો એ આપણા માટે જરૂરી સમતલ થાય. હવે સમતલ π1 અને π2 માટે આપણે પહેલા તો એ બાબત અહીંયા આગળ ચેક કરવી પડે. તો સમતલ π1 માટે આપણે આવું લઈએ કે n1 ડોટ i caret is equal to n1 એટલે i caret plus j caret plus k caret dot I caret plus 0 j caret plus 0 k caret is equal to 1 into 1 plus 1 into 0 plus 1 into 0 is equal to 1 is not equal to 0. એટલે કે સમતલ π1 જે છે એ જરૂરી સમતલ નથી. બરાબર. જો આ સમતલનો વિલંબ n1 એ જ i caret ને લંબ થઈ જતો હોત તો સમતલ છે રેખાને સમાંતર થઈ જાત. બરાબર. પણ એવી ઘટના અહીંયા આગળ બનતી નથી. હવે સમતલ π2 માટે આપણે ચેક કરી જોઈએ. સમતલ π2 માટે n2 ડોટ i caret is equal to n2 એટલે 2i caret plus 3j caret minus k caret dot I caret ને આપણે I caret plus 0 j caret plus 0 k caret is equal to 2 into 1 plus 3 into 0 plus minus 1 into 0 okay is equal to 2 is not equal to 0. એટલે કે સમતલ π2 એ જરૂરી સમતલ નથી. બરાબર. હવે આપેલ બે સમતલોની છેદરેખામાંથી પસાર થતા કોઈપણ સમતલનું સમીકરણ શોધવા માટે આપણે શું કરીએ છીએ તો કે π1 plus lambda π2 is equal to 0. બરાબર. તો એના પરથી x plus y plus z minus 1 plus lambda 2x plus 3y minus z plus 4 equal to 0. અહીંયા x વાળા પદ આપણે સાથે રાખીએ તો 1 plus 2 lambda x 1 plus 3 lambda y 1 minus lambda z અને minus 1 plus 4 lambda is equal to 0. આ સમતલનો અભિલંબ સદિશ n is equal to 1 plus 2 lambda I caret 1 plus 3 lambda j caret અને 1 minus lambda k caret. ઓકે આવું આપણી પાસે છે. અહીં જરૂરી સમતલ x અક્ષને સમાંતર છે તેથી સદિશ n લંબ I caret હોય એટલે કે n dot I caret equal to 0 આપણને મળે. therefore 1 plus 2 lambda I caret 1 plus 3 lambda j caret 1 minus lambda k caret dot I caret plus 0 j caret plus 0 k caret is equal to 0. therefore 1 plus 2 lambda into 1 1 plus 3 lambda into 0 plus 1 minus lambda into 0 is equal to 0. so 1 plus 2 lambda plus 0 is equal to 0. So 2 lambda is equal to minus 1 and lambda is equal to minus 1 by 2 આપણને અહીંયા આગળ મળ્યા. આ લેમ્બડાની જે કિંમત છે એ આપણે અહીંયા આગળ પરિણામ નંબર 1 માં મૂકી દઈશું. બરાબર. લેમ્બડાની કિંમત આપણે પરિણામ નંબર 1 માં મૂકી દઈએ તો પરિણામ 1 પરથી શું મળે આપણને તો x plus y plus z minus 1 lambda એટલે minus 1 by 2 2x plus 3y minus z 2x plus 3y minus z plus 4 equal to 0. therefore
2x plus 2y plus 2z minus 2 minus 2x minus 3y plus z minus 4 is equal to 0. Therefore, 2x cancel, 2y minus 3y એટલે minus y, 2z plus z એટલે 3z અને minus 2 minus 4 એટલે કે minus 6 is equal to 0. આવું આપણને અહીંયા આગળ મળ્યું એટલે કે આપણે આવું લખી શકીએ y minus 3z plus 6 equal to 0 જે જરૂરી સમતલનું સમીકરણ છે. આપણે જે જોતું હતું એ સમતલનું સમીકરણ આપણને અહીંયા આગળ મળી ગયું. બરાબર. ત્યાર પછી એમાં જ આપણે દાખલા નંબર જે છે એ 17 અહીંયા આગળ લઈએ. સમતલો એમાં પણ તમને બે સમતલોના સમીકરણ અહીંયા આગળ આપેલા છે. પેલું જે સમતલ છે ટોટલ જોશો તો ત્રણ સમતલોના સમીકરણ આપેલા છે, પણ આપણે જે બે સમતલોની છેદ રેખા લેવાની છે એવા બે સમતલ કહેવાય. અને પછી જે જરૂરી શરતનું પાલન કરતો હોય એવા આપણે પાછું એક સમતલ અહીંયા આગળ આપણને આપેલું છે, એને લંબ હોય એવા આપણે સમતલનું સમીકરણ અહીંયા આગળ જે છે એ શોધવાનું છે. તો સૌપ્રથમ અહીંયા આપણે આવું લઈએ કે બે સમતલોના જે સમીકરણ આપેલા છે તો એમાં r ડોટ I caret plus 2j caret, r dot I caret plus 2j caret plus 3k caret minus 4 is equal to 0. અહીંયા તમે ત્રણ સમતલોના સમીકરણ આપેલા છે એવું પણ લખી શકો. બરાબર. xi caret plus yj caret plus zk caret dot I caret plus 2j caret plus 3k caret minus 4 is equal to 0. So x plus 2y plus 3z minus 4 is equal to 0. આ સમતલનો અભિલંબ શું થાય તો કે I caret plus 2j caret plus 3k caret. ત્યાર પછી સમતલ પાઈ 2 જે છે આપણી પાસે, સમતલ પાઈ 2 એ શું છે તો કે r ડોટ 2i caret plus j caret minus k caret plus 5 is equal to 0. Therefore, xi caret plus yj caret plus zk caret dot 2i caret plus j caret minus k caret plus 5 is equal to 0. So 2x plus y minus z plus 5 is equal to 0. અને આનો અભિલંબ જે છે 2i caret plus j caret minus k caret થશે. ત્યાર પછી ત્રીજું જે સમતલ છે એ સમતલ પાઈ 3 આવા પ્રકારનું છે. r dot 5i caret, r dot 5i caret plus 3j caret minus 6k caret plus 8 is equal to 0. Therefore, xi caret plus yj caret plus zk caret dot 5i caret plus 3j caret minus 6k caret plus 8 is equal to 0. Therefore, 5x plus 3y minus 6z plus 8 equal to 0. આ સમતલનો અભિલંબ સદિશ n3 is equal to 5i caret plus 3j caret minus 6k caret. Okay. તો સમતલ પાઈ 1 માટે આપણે ચેક કરીશું, પહેલા પાઈ 2 માટે ચેક કરીશું, કારણ કે આપણે જે જરૂરી સમતલ છે એ આ સમતલ આપણને જે આપેલું છે એને લંબ છે એવું આપણને કીધેલું છે. તો આપણે n1.n3 અને n2.n3 આ બંને લેશું. જો એમાંથી ક્યાંય તમને શૂન્ય મળી જાય
તો એ જ જરૂરી સમતલ થઈ જાય n1 ડોટ n3 આપણે લઈ તો I caret plus 2j caret plus 3k caret dot 5I caret plus 3j caret minus 6k caret is equal to 1 into 5 plus 2 into 3 plus 3 into minus 6. Okay, તો આ કેટલા થાય 5 plus 6 11 minus 18 એટલે કે minus 7 is not equal to 0. તો સમતલ pi1 છે એ જરૂરી સમતલ નથી. હવે આપણે n2 dot n3 લઈએ તો શું થાય તો કે I caret plus 2I caret plus j caret minus k caret dot અહીંયા આગળ 5I caret plus 3j caret minus 6k caret is equal to 2 into 5 plus 1 into 3 plus minus 1 into minus 6. 10 plus 3 13 plus 6 એટલે 19 is not equal to 0. એટલે સમતલ pi2 જે છે એ જરૂરી સમતલ નથી. બરાબર. ત્યાર પછી આપેલ બે સમતલોની છેદ રેખામાંથી પસાર થતા કોઈ પણ સમતલનું આપણે સમીકરણ જોતું હોય તો pi1 lambda pi2 0 પરથી x 2y 3z minus 4 plus lambda 2x plus y minus z plus 5 is equal to 0 એટલે 1 plus 2 lambda x 2 plus lambda y plus 3 minus lambda z અને plus minus 4 plus 5 lambda is equal to 0. તો આ સમતલનો અભિલંબ સદિશ n is equal to 1 plus 2 lambda I caret 2 plus lambda j caret and 3 minus lambda k caret થશે. હવે જરૂરી સમતલ એ સમતલ pi3 ને લંબ છે. બરાબર. અહીંયા જે આપણે સમતલ pi3 લીધેલો છે એને લંબ છે એટલે n લંબ સદિશ n3. Therefore n dot n3 equal to 0. Therefore n એટલે કે 1 plus 2 lambda I caret 2 plus lambda j caret plus 3 minus lambda k caret dot n3 એટલે 5I caret plus 3j caret minus 6k caret is equal to 0. Therefore 5 into 1 plus 2 lambda plus 3 into 2 plus lambda plus minus 6 into 3 minus lambda is equal to 0. Therefore 5 plus 10 lambda plus 6 plus 3 lambda minus 18 plus 6 lambda is equal to 0. તો શું થશે 10 ને 3 13 ને 6 19 લેમ્બડા આપણી પાસે થશે અને 5 ને 6 11 11 minus 18 આપણે કરીએ તો આપણી પાસે કેટલા રહેશે તો કે -7 is equal to 0. Therefore lambda is equal to 7/19 આપણને અહીંયા આગળ મળશે. લેમ્બડાની આ જે કિંમત છે એ આપણે પરિણામ નંબર 1 માં મૂકી દઈશું. તો પરિણામ 1 પરથી આપણે શું કહી શકીએ. બરાબર. અહીંયા આગળ લખું છું જેથી તમને ખ્યાલ આવે. તો પરિણામ 1 પરથી x plus 2y plus 3z minus 4 lambda એટલે 7/19 into 2x plus y minus z 2x plus y minus z plus 5 is equal to 0. Therefore
અહીંયા 19 જે છે એ લસા એટલે 19x + 38y + 57z 57z minus 76 plus 14x plus 7y minus 7z plus 35 is equal to 0. Therefore 19 plus 14 એટલે કેટલું થાય તો કે 33x 38 plus 7 એટલે કેટલું થાય 45y 57 minus 7 એટલે plus 50z અને minus 76 plus 35 ઓકે તો કેટલા થશે આપણી પાસે minus 41 is equal to 0 જે જરૂરી સમતલનું સમીકરણ છે આપણે જે સમતલનું સમીકરણ શોધવાનું હતું એ આપણને અહીંયા આગળ મળી ગયું તો આ જે આપણે બધા દાખલાઓ કર્યા એ બે સમતલોની છેદ રેખામાંથી પસાર થતા ત્રીજા કોઈ સમતલનું સમીકરણ શોધવું હોય એવા પ્રકારના દાખલાઓ કર્યા બરાબર અને એમાં તમને જે જરૂરી શરત આપેલી હોય એ તમે ઉપયોગ કરો એટલે તમને એની અંદર જે લેમ્બડા છે એ અહીંયા આગળ મળી જાય આ પ્રકારે આપણે દાખલાઓ કરવાના થાય કે મિત્રો તો આજે જે છે એ આપણે અહીંયા સુધી રાખીશું વધુ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ